નમસ્તે ચિકિત્સકજી. આજે હું અહીંયા મારા કૂતરા બ્રુનોને લઈને આવી છું. છેલ્લા એક અઠવાડિયાથી હું જોઈ રહી છું કે એ ખૂબ જ તકલીફમાં છે અને હંમેશા બેચેન રહે છે. એ બરાબર રીતે ખાતો પણ નથી. તમે એને આજે પ્લીઝ જોઈ લેશો? આકાશ. Hello, doctor. Today I bring my dog Bruno with me. From last 1 week, he's in very pain and not eating properly as well and playing. And can you please have a look on him? પ્લેઇંગ નહોતું, વ્યવસ્થિત રમતો નથી એવું નહોતું, પણ જેટલું બી મેં અંડરલાઈન કર્યું છે ને રેડ કલરથી એ તમે વ્યવસ્થિત બોલ્યા. જે નથી કર્યું એ આપણે રહી ગયું. બરાબર. અહીંયા જુઓ, હલો ડોક્ટર, એટલે અહીંયા મેં એનએમ લખ્યું છે. નમસ્તે હવે તમને એકદમથી ક્લિક ના થાય કે ભાઈ નમસ્તેનું શું બોલવાનું, તો એનએમ લખી નાખો. બરાબર. ડોક્ટર, આઈ કેમ ડોગ બ્રુનો ટુડે ગેટ, એટલે આજે એના કૂતરાને લઈને આવ્યો છે. આજે એટલે ટુ, ગેટ એટલે લઈને આવ્યો છે. કોણે લઈને આવ્યો છે? ભાઈ ડોગ બ્રુનોને લઈને આવ્યો છે. આઈ કેમ. બરાબર. પછી લાસ્ટ 1 વીક, આ રહી ગયું. આઈ સી, હું જોઈ રહ્યો છું. આઈ સી, શું જોઈ રહ્યો છે ભાઈ? વેરી પેન હી, એટલે બહુ જ પેન છે એને. ઓકે. ઓલવેઝ રેસ્ટલેસ, હંમેશા બેચેન રહે છે. આ રહી ગયું. ઓલવેઝ રેસ્ટલેસ. પછી હતું નોટ ઈટ પ્રોપરલી, કે વ્યવસ્થિત ખાતો નથી. વ્યવસ્થિત એટલે નોટ ઈટ પ્રોપરલી. તમે આજે એને પ્લીઝ જોઈ લેશો એવું કીધું ને, તો ટુડે પ્લીઝ સી. બરાબર. આ મારા કીવર્ડ્સ છે. ક્લિયર? એટલે મેં બધું ઇંગ્લિશમાં જ લખ્યું છે અને હવે બોલતી વખતે હું ઇંગ્લિશમાં જ સીધું બોલી નાખીશ. તો શું બોલવાનું? હેલો ડોક્ટર, આઈ હેવ કમ હિયર ટુડે વિથ માય ડોગ બ્રુનો. સિન્સ લાસ્ટ 1 વીક I am seeing him. He is in a lot of pain and he is always restless. He is not eating properly. Will you please see him today? બરાબર. લખી નાખો આ મારી નોટ્સ પ્લીઝ. આ બધા કીવર્ડ્સ લખો અને કઈ રીતે શોર્ટ ફોર્મમાં લખ્યા છે એ પણ લખો પ્લીઝ.